આખા ભારતની અંદર જનતાની અંદર બે ભાગ કરવા માટે આરએસએસ નો આ બીજો દીકરો અત્યારે કામે લાગ્યો છે। આનાથી તમે સાવધાન રહેજો, ચેતજો। રાજુભાઈ કરપડા આનાથી સાવધાન થઈ ગયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે। કોંગ્રેસ એની તૈયારીઓ કરી રહ્યું છે અને કોંગ્રેસ જ્યારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી કરે છે ત્યારે અલગ અલગ સભાઓ કરે છે। જન આક્રોશ યાત્રા નીકળી, હવે જન આક્રોશ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપલેટામાં ગઈકાલે જન આક્રોશ સભા હતી અને દરમિયાન જિગ્નેશ મેવાણીથી લઈને પાલ આંબલિયાથી લઈને કોંગ્રેસના અનેક નેતાઓ મંચ પરથી ભાષણ આપતા હતા। મંચ પરથી જ્યારે ભાષણ આપવામાં આવ્યું ત્યારે અલગ અલગ વિષયો પર વાત કરવામાં આવી, પણ જ્યારે પાલ આંબલિયા બોલી રહ્યા હતા ત્યારે એમણે આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા એવું કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ જે આમ આદમી પાર્ટીમાંથી હમણાં રાજીનામું આપ્યું છે બધાને પૂછી લેજો કે આપ કેવો પક્ષ છે। સાથે જ એમણે એવું કહ્યું કે રાજુ કરપડાથી લઈને ભાદરકાથી લઈને બધા જ લોકો પાસેથી તમે રિપોર્ટ મંગાવી લેજો કે આપ શું કરે છે ચૂંટણીમાં અને ચૂંટણી પછી શું કરે છે। તો પાલ આંબલિયા આક્રમક થયા આમ આદમી પાર્ટી વિશે એમણે જે કહ્યું, સાથે જ ખેડૂતો માટે જે કહ્યું તે સાંભળો। હું આજે આ ઉપલેટાના ગાંધી ચોકમાંથી આમ આદમી પાર્ટીને પૂછવા માંગુ છું કે તમે આરએસએસ ના બીજા દીકરા છો કે નહીં? તમે ગોડસેના વંશજો છો કે નહીં? જો તમે ગોડસેના વંશજો ન હો, જો તમે આરએસએસ ના પહેલો દીકરો ભાજપ અને નાનો દીકરો આપ ન હો, તો પંજાબ અને આપમાંથી ગાંધીજીની મૂર્તિ, ગાંધીજીની છબી તમારી ઓફિસમાંથી શું કામ હટાવી? અરવિંદ કેજરીવાલ અને ભગવત માને પોરબંદર આવી અને ગાંધીજીના ચરણોમાં નતમસ્તક વંદન કરીને ખુલાસો કરવો જોઈએ કે એને ગાંધીજીની મૂર્તિ એની ઓફિસોમાંથી છબી શા માટે હટાવી છે। એટલે આ આરએસએસ નો બીજો દીકરો છે અને છે। માત્ર દિલ્હીમાંથી શીલા દીક્ષિત સરકાર હટાવવા કે મનમોહનસિંહ સરકાર હટાવવા માટે ષડયંત્ર નહોતું। આખા ભારતની અંદર જનતાની અંદર બે ભાગ કરવા માટે આરએસએસ નો આ બીજો દીકરો અત્યારે કામે લાગ્યો છે। આનાથી તમે સાવધાન રહેજો, ચેતજો। રાજુભાઈ કરપડા આનાથી સાવધાન થઈ ગયા છે। કરશનભાઈ ભાદરકા આનાથી સાવધાન થઈ ગયા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ આનાથી સાવધાન થઈ ગયા છે અને એનું લિસ્ટ બોલી તો હાંજ સુધી ખૂટે નહીં એટલું છે। એટલા લોકો સાવધાન થઈ ગયા એટલે આ લોકોને તો ક્યાંય પગ મૂકવા જ ના દેતા। મિત્રો, ખેડૂતોના અનેક પ્રશ્નો છે, એનાથી આપ બહુ સારી રીતે વાકેફ છો। વીજ લાઈનોના પ્રશ્ન હોય, જમીન માપણીના પ્રશ્ન હોય, પાક વીમાના પ્રશ્ન હોય, ખાતરના પ્રશ્નો હોય, દરેક પ્રશ્ન મંચ ઉપર બેઠેલી આખી ટીમ કાયમી લડતી છે, લડી છે, લડતી રહેશે।